વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રક્રિયા પડતરની અંદર નવેમ્બર 2016નો દાખલો જોઈશું. નવેમ્બર 2016નો દાખલો આમ તો તમને મેં ગૂગલ ક્લાસરૂમમાં મોકલી આપ્યો છે, આમ છતાં અહીંયા રકમ બતાવું છું. રકમમાં આપણે દાખલો જોઈ શકીએ છીએ. પ્રક્રિયા ખાતું એક્સ, વાય અને ઝેડ બનાવવાનું છે, બરાબર છે. શરૂઆતમાં જ આપ્યું છે કે કિલો દીઠ 4 મુજબની માલ સામગ્રીનો ભાવ 50,000 કિલો દાખલ કર્યો, એટલે 50,000 ગુણ્યા 4 કરીએ એટલે 2 લાખ રૂપિયાનો માલ શરૂઆતમાં દાખલ કરેલો આવશે, બરાબર છે. સામાન્ય બગાડ એના 5% રાખવાનો છે, બરાબર છે. પછીની પ્રક્રિયામાં 45,000 કિલો માલ લઈ ગયા હતા, એટલે પ્રક્રિયા એક્સનો તૈયાર માલ છેલ્લે ઝેડમાં કેટલો, વાયમાં કેટલો જશે, 45,000 કિલો જાય છે, એવું અહીંયા આપી દીધું છે. નીચે ખર્ચાઓ આપ્યા છે. મજૂરીનો ખર્ચ 7,000 છે. શિરોપરી ખર્ચા 150% લેવાના છે. મજૂરીના કેટલા લેવાના છે? 150%. સ્થાયી ખર્ચા 250% લેવાના છે, બરાબર છે. અને દરેક પ્રક્રિયામાં રાખવામાં આવેલો તૈયાર માલ, એટલે માની લો કે કોઈ પણ માલ 3 પ્રક્રિયામાંથી પસાર થાય તો તૈયાર થાય, પણ આ 2,000 કિલો માલ એવો હશે અહીંયા છેલ્લે આપેલો 2,000 કિલો કે આ જ પ્રક્રિયામાં તૈયાર થઈ જાય, પછી વાય ઝેડમાં લઈ જવાની જરૂર નથી, ત્યાં તૈયાર થઈ જાય છે, બરાબર છે. એ જ રીતે વાયમાં પણ એવું આપેલી છે બધી વિગતો, એમાં પણ 2,000 કિલો માલ તૈયાર થઈ જાય છે અને ઝેડમાં પછી છેલ્લે તૈયાર માલ કરવાનો છે. ઉપરની ગણતરીમાં જો કોઈ અસામાન્ય બગાડ હોય તો તેને દરેક પ્રક્રિયા ખાતે ઉધારવાનો છે, એટલે અસામાન્ય બગાડની કોઈ ભાવ ધ્યાનમાં લેવાનો નથી, ખાલી એની જે એકમો છે અસામાન્ય બગાડના એ આપણે શોધવાના રહેશે, બરાબર. આ રકમ તમારી પાસે છે, જ્યારે હું દાખલો સમજાવું ત્યારે આ રકમ તમારી સામે રાખજો અને દાખલાની ગણતરી ધ્યાનમાં લેજો. આપણે પ્રક્રિયા ખાતું બનાવીએ છીએ, બરાબર છે. તો પહેલું આપણે ગુજરાત યુનિવર્સિટી નવેમ્બર 2016ના દાખલામાં પ્રક્રિયા ખાતું x બનાવી રહ્યા છીએ, બરાબર. પ્રક્રિયા ખાતા x ની અંદર પ્રક્રિયા ખાતું તો આ રીતે બને: વિગત, એકમો, રકમ, વિગત, એકમો, રકમ, બરાબર છે. હવે મેં જેમ પ્રમાણે તમને કહ્યું હતું, પહેલા પ્રક્રિયા ખાતું x બનાવીએ છીએ, x ની વિગતો જોતા જઈએ અને ગણતરી કરતા જઈએ. પહેલું આપ્યું છે કે દાખલ કરેલો માલ સામાન, બરાબર છે. દાખલ કરેલો માલ સામાન કેટલો છે? કૌંસમાં વિગત આપી દીધી છે કે 50,000 કિલો દાખલ કર્યો અને એકમ દીઠ 4 રૂપિયા ભાવ હતો, એટલે 50,000 એકમો દાખલ કર્યા હતા, એકમ દીઠ 4 રૂપિયા ભાવ, એટલે રકમ કેટલી આવી? 2 લાખ રૂપિયાનો માલ દાખલ કર્યો પ્રક્રિયા x માં, બરાબર છે. આગળ નીચે વિગતો લાઈનમાં જોતા જઈએ એટલે આપણને ગણતરી પણ થતી જશે. સામાન્ય બગાડ દરેક પ્રક્રિયાના દાખલ કરેલા માલના 5% છે, તો સામાન્ય બગાડ આપણે પહેલા શોધી નાખીએ, બરાબર છે. સામાન્ય બગાડ, બરાબર. દાખલ કરેલા એકમો કેટલા છે? અહીંયા 50,000 એકમો, તો દાખલ કરેલા એકમો 50,000 એકમો, એના 5% સામાન્ય બગાડ છે. કેટલા ટકા બગાડ છે? 5%. તો 50,000 ના 5% કેટલા થશે? 25, બરાબર. 2500 એકમ શું થશે? અહીંયા સામાન્ય બગાડ આવશે. કેટલા એકમો આવશે? 2500 એકમ અહીંયા સામાન્ય બગાડ આવશે. સામાન્ય બગાડની એન્ટ્રી ક્યાં થાય? સામાન્ય બગાડ અસામાન્ય બગાડ બંનેની એન્ટ્રી ક્યાં થશે? જમા બાજુ એન્ટ્રી થશે, બરાબર. તો અહીં પહેલું શું આવશે? સામાન્ય બગાડ. કેટલા એકમો આવશે? 2500 એકમો, બરાબર. તો આપણને અહીંયા સામાન્ય બગાડ મળી ગયા, બરાબર છે. હવે આપણે ઉત્પાદન જોઈએ કે ઉત્પાદન કેટલું થશે, બરાબર છે. સામાન્ય ઉત્પાદન કરવું હોય તો કેટલું થશે? તો સામાન્ય ઉત્પાદન જુઓ, 50,000 એકમો દાખલ કરેલા એકમો હતા, એમાંથી 2500 એકમ શું છે? સામાન્ય બગાડ છે. શું છે? સામાન્ય બગાડ 2500 એકમ છે. તો કેટલા એકમો આવશે? 47,500 એકમ. એ શું આવશે? એક રીતે સામાન્ય ઉત્પાદન ગણાશે. સામાન્ય ઉત્પાદન કેટલું થવું જોઈએ? 47,500 એકમ થવું જોઈએ, બરાબર છે. આગળ આપણે બધી માહિતી જોઈએ. અહીં કહે છે ત્રીજા નંબરની માહિતી: પછીની પ્રક્રિયામાં આપેલ ઉત્પાદન 45,000 કિલો, એટલે 45,000 કિલો માલ તૈયાર માલ હશે. તૈયાર માલ ક્યાં આવે? છેક નીચે. પછીની પ્રક્રિયામાં તૈયાર માલ ક્યાં લઈ ગયા? પછીની પ્રક્રિયા x પછી કઈ પ્રક્રિયા આવશે? વાય પ્રક્રિયા ખાતે. કઈ ખાતે? વાય પ્રક્રિયા ખાતે. કેટલા એકમો લઈ જવાના છે? 45,000 એકમો, બરાબર. આપેલી માહિતી જોતા જઈએ છીએ, એમાં આપણને સમજણ પડતી જશે, બરાબર છે. ત્યાર પછી નીચે આપેલું છે કુલ પ્રત્યક્ષ મજૂરી 7,000 છે. મજૂરી એટલે ખર્ચો કહેવાય. ખર્ચો પ્રક્રિયાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. અહીં લખાશે મજૂરી, એને વેતન પણ કહેવાય, બરાબર. કેટલું છે? 7,000 રૂપિયા. તો 7,000 એ લખી દીધા, બરાબર છે. ચલો વિગત નંબર 4 જોઈ. હવે વિગત નંબર 5 શું છે? ચલિત શિરોપરી ખર્ચા પ્રત્યક્ષ વેતનના 150%. ચલો ચલિત શિરોપરી ખર્ચા શું કહે છે? વેતનના 150%. આ વેતન છે એના કેટલા ટકા લેવાના? 150%. વેતન કેટલું છે? 7,000. તો
તો 7000 ગુણ્યા 150, 7000 ને 150% કેટલા થશે? 7000 ને 150 10,500 બરાબર. આના 150% લીધા, વેતનના 150% લીધા બરાબર છે. 5મા નંબરની વિગત પૂરી થઈ. 6થા નંબરની વિગત જોઈએ. સ્થાયી શિરોપરી ખર્ચા પ્રત્યક્ષ વેતનના 250%. પ્રત્યક્ષ વેતનના કેટલા લેવાના છે? 250%. હવે યાદ રાખો, સ્થાયી શિરોપરી ખર્ચા એ પણ ખર્ચા જ છે. બધા જ ખર્ચા પ્રક્રિયાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. તો એ લખાશે સ્થાયી શિરોપરી ખર્ચા કેટલા છે? પ્રત્યક્ષ વેતન એટલે આ 7000 ના 250% લેવાના છે બરાબર. તો 7000 ના કેટલા ટકા લેવાના છે? 250. તો 7000 ના 250% કેટલા થશે? 7000 ગુણ્યા 250 ભાગ્યા 100 કરવાના બરાબર. કેટલા ટકા એના 250% થશે? 17,500 બરાબર. આ આપણે 6થા નંબરની વિગત જોઈ. 7મા નંબરની વિગત શું કહે છે? મહત્વની વિગત છે. દરેક પ્રક્રિયામાં રાખવામાં આવેલો તૈયાર માલ બરાબર. તો પ્રક્રિયામાં આ જે માલ છે 45000 તો વયમાં જતો રહેશે, નવી પ્રક્રિયામાં જશે. પણ અહીં નહીં તૈયાર થઈ ગયો હોય પછી નવી પ્રક્રિયામાં મોકલવાની જરૂર જ નથી એવો માલ કેટલો છે? તૈયાર માલ જેને કહેવાય તૈયાર માલ. આ જ પ્રક્રિયામાં બીજે ક્યાંય મોકલવાની જરૂર નથી એવા કેટલા એકમ છે? 2000 એકમો છે બરાબર છે. હવે અહીં આગળ આપણે સામાન્ય રીતે જોઈએ તો સામાન્ય બગાડ આવી ગયો. આ પ્રક્રિયામાં 2000 એકમો તૈયાર રહે છે. 45000 એકમો બીજી પ્રક્રિયામાં લઈ જઈએ છે એટલે 45 ને 2 47000 એકમો બરાબર બને છે. કેટલા બને છે? 47000 એકમો બરાબર બને છે અને 2500 એકમ બગડે છે. તો 45000 + 2 47000 માં બીજા 2500 ઉમેરો સામાન્ય બગાડના તો ટોટલ કેટલા થાય? 49500 થાય. તો હજુ 500 એકમની ગડબડ આવે છે, 500 એકમ ખૂટે. તો સીધી વસ્તુ છે, આ 500 એકમ શું હશે? સામાન્ય બગાડ હશે. શું હશે? સામાન્ય બગાડ. કેટલા એકમ હશે? 500. હવે તમે ટોટલ કરો તો 50000 એકમ આવી જાય. દાખલ કરેલા એકમો કેટલા છે? 50000. જો અહીંયા 45000 એકમ ભાઈ ખાતે લઈ ગયા, 2000 એકમ અહીંયા તૈયાર થઈ ગયા, બીજે ક્યાંય લઈ જવાની જરૂર નથી. 47000 એકમ આપડા કમ્પ્લીટ તૈયાર થયા. 2500 એકમ બગડ્યા, સામાન્ય બગાડ છે, 5% થવાનો હતો તો આપણને ખબર જ હતી. પણ અસામાન્ય બગાડ કેટલો આવ્યો? અસામાન્ય બગાડ. કયો બગાડ કહેવાય આને? અસામાન્ય બગાડ. કેટલો આવ્યો? 500 એકમ. એની ગણતરી પણ અહીં જોઈએ, આપણે જોઈ હોય તો બરાબર કે અસામાન્ય બગાડની ગણતરી કેવી રીતે થશે? અસામાન્ય બગાડ બરાબર ટોટલ એકમો કેટલા છે? 45000 એકમો બીજી પ્રક્રિયામાં મોકલ્યા વત્તા 2000 એકમો તૈયાર થયા એટલે ટોટલ કેટલા એકમો આયા? 47000 આયા. કેટલા આયા? 47. 45000 ભાઈ ખાતે મોકલ્યા અને 2000 તૈયાર એકમો બરાબર 47000 એકમ. હવે સામાન્ય ઉત્પાદન માઈનસ એકમો બરાબર એકમો તૈયાર એકમો. તો સામાન્ય ઉત્પાદન કેટલું છે? 44500 માઈનસ 47000 તો બગાડ કેટલો આવ્યો? 500 એકમોનો શું આવ્યો? બગાડ આવ્યો. સામાન્ય બગાડ બરાબર. તો આપણી પાસે 500 એકમોનો સામાન્ય બગાડ આવી ગયો. આ સામાન્ય બગાડ અહીં 500 એકમ આપણે લખી નાખ્યો બરાબર. હવે અહીં અસામાન્ય બગાડ બરાબર અસામાન્ય બગાડ 500 એકમ આવ્યો એ આપણે અહીંયા લખી નાખ્યો. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સામાન્ય બગાડ સામાન્ય રીતે આપણે વેચતા હોઈએ, અસામાન્ય બગાડ વેચતા હોઈએ, પણ અહીંયા એની કોઈ ભાવ કે કિંમત આપેલા છે નહીં બરાબર છે. હવે ખર્ચાઓ જોઈએ તો ખર્ચાઓનો ટોટલ પણ અહીંયા આપણે બીજી કોઈ વિગત રહેતી નથી. 1 થી 7 વિગતો આપણે જોઈ લીધી છે. તો હવે અહીંયા ટોટલ કરીએ આપણે એકમોનું. ટોટલ કેટલું આવશે? 50000 એકમો. ખર્ચાઓનું ટોટલ કરવું પડશે 2,07,000 10,500 અને 17,500. ટોટલ ખર્ચાઓનું ટોટલ થશે 2,32,000 બરાબર. આ ટોટલ આ બાજુ આવશે 50,000 અને કેટલું આવશે? 2,32,000 બરાબર છે. હવે એક મહત્વની વસ્તુ એ શોધવાની છે આપણે, એકમ દીઠ કિંમત શોધવાની છે કે એકમ દીઠ કિંમત કેટલી હશે બરાબર છે. તો એકમ દીઠ કિંમત આપણે શોધવી હોય બરાબર છે તો એનું સૂત્ર શું થાય કે તૈયાર થયેલા એકમો જે કુલ છે ભાગ્યા શું કરવું પડે? ખર્ચો ભાગ્યા તૈયાર થયેલા એકમો એટલે એકમ દીઠ કિંમત આપણને મળે. આપણે એકમ દીઠ કિંમત શોધી નાખીએ અહીંયા ગણતરી કરીને. એકમ દીઠ કિંમત બરાબર છે. એનું સૂત્ર શું થાય? કુલ ખર્ચા કેટલા થયા? 2,35,000 બરાબર છે. 2,35,000 ભાગ્યા ખરેખર ઉત્પાદન બરાબર. ખરેખર ઉત્પાદન કેટલું થયું છે બરાબર? 47000 એકમો. 45 + 2 કેટલા એકમો થયા છે? 47000 એકમો. એ શું છે? ખરેખર ઉત્પાદન. શું છે? ખરેખર ઉત્પાદન.
તો સામાન્ય ઉત્પાદન 47500 હતું, ખરેખર ઉત્પાદન કેટલું આવ્યું 47000, તો આ 500 શું આવ્યું અસામાન્ય બગાડ, બરાબર. એ તો આપણે ઉપર જોયું હતું અસામાન્ય બગાડ. ખરેખર ઉત્પાદન કેટલું છે 47000 એકમ, તો ભાગ્યા ખરેખર ઉત્પાદન 47000 એકમ, 2,35,000 ભાગ્યા 47000 એકમ, એટલે એકમ દીઠ કિંમત કેટલી આવશે? એટલે આપણને એકમ દીઠ કિંમત મળી જશે 5 રૂપિયા. કેટલી મળશે? 5. એકમ દીઠ કિંમત 5 રૂપિયા મળી, બરાબર. તો 45000 ગુણ્યા 5 કરવાના, બરાબર છે. આ 2000 એકમો તૈયાર થઈ ગયા છે. 2000 એકમોની પણ કિંમત કેટલી આવશે? એકમ દીઠ 5 રૂપિયા જ આવશે. 2000 ગુણ્યા 5 કેટલા થશે? 10000. એટલે 45000 ગુણ્યા 5 કેટલી રકમ થશે? 2,25,000. કેટલી થશે? 2,25,000, બરાબર છે. તો આ આપણું કયું ખાતું પૂરું થયું? પ્રક્રિયા ખાતું X પૂરું થયું. હવે પ્રક્રિયા ખાતું Y બનાવીશું. એમાં પહેલી એન્ટ્રી કઈ આવશે? આ આવશે. અહીંયા જો તૈયાર એકમો હતા 50000, એ નહીં આવે. પ્રક્રિયા Y ખાતેથી કેટલા લાયા? 45000, બરાબર. 50000 એકમો દાખલ કર્યા હતા. 25 એકમ સામાન્ય બગાડ થયો, 500 એકમ અસામાન્ય બગાડ થયો, 2000 એકમો તૈયાર થઈ ગયા. ત્યાંથી સીધા બહાર માર્કેટમાં મોકલી દેવાના છે, બરાબર. પ્રક્રિયા Y માં મોકલવાની જરૂર નથી. અને આ 45000 એકમ લેવા છે કે ક્યાં જશે? પ્રક્રિયા Y ખાતે જશે. આના પછીના વિડિયોમાં આપણે પ્રક્રિયા Y ખાતું જોઈએ છે. ઓકે, આપણે પ્રક્રિયા ખાતું X જોયું. હવે પ્રક્રિયા ખાતું Y બનાવીએ છીએ. પ્રક્રિયા ખાતું Y પણ એના જેવું જ બને. વિગતો એકમ રકમ, વિગતો એકમ રકમ, બરાબર. પ્રક્રિયા X ખાતું જે બન્યું હતું એમાં જે વિગતો છે મેં રકમો ભૂસી નાખી છે, કારણ કે મુદ્દાઓ આ જ આવવાના છે, બરાબર છે. ચલો, પહેલું શું છે? સૌથી પહેલી એન્ટ્રી શું આવે? પ્રક્રિયા X ખાતેથી બાકી લાવે, બરાબર. પ્રક્રિયા X ની બાકી જુઓ કેટલી હતી? 45000 હતી અને 2,25,000 હતી. 45000 એકમો હતી અને રકમ કેટલી હતી? 2,25,000 હતી, બરાબર. ચલો, એ લખી નાખ્યું. હવે પ્રક્રિયા Y માં બીજા કોલમમાં જે બધી વિગતો 1 થી 7 વિગતો આપેલી છે વારાફરતી જોતા જઈએ, આમાં ગણતરી કરતા જઈએ એટલે પ્રક્રિયા Y ખાતું બનશે. ચલો, પહેલું આપ્યું છે માલ સામગ્રીનો દાખલ, એ તો નથી. બીજું છે સામાન્ય બગાડ 5% છે. ચલો, પહેલા પેલું બગાડ શોધી નાખીએ. દાખલ કરેલા એકમો અહીં કેટલા કહેવાશે? 45000. તો એનો સામાન્ય બગાડ કેટલો છે? 5%. 45000 એકમો દાખલ કરેલા છે, એનો 5% બગાડ છે સામાન્ય બગાડ. તો 45000 ના 5% એટલે કેટલા એકમો થશે? 2250 એકમો. એ શું આવ્યું? સામાન્ય બગાડ, બરાબર છે. તો સામાન્ય ઉત્પાદન કેટલું હશે? 45000 એકમો દાખલ કરેલા છે, એમાંથી સામાન્ય બગાડ 2250 બાદ કરો તો આપણને શું મળશે? સામાન્ય ઉત્પાદન. સામાન્ય ઉત્પાદન કેટલું થશે? 42750, બરાબર. 45000 માંથી 2250 બાદ કરો, બરાબર, એટલે કેટલા આવશે? 42750. આપણું શું મળી ગયું? સામાન્ય ઉત્પાદન, બરાબર. દાખલ કરેલા એકમો 45000 હતા, એમાંથી 2250 બાદ કર્યા, બરાબર. એટલે પહેલા પેલું આપણને શું મળી ગયું છે? સામાન્ય બગાડ કેટલા એકમો મળ્યા છે? 2250 એકમો, બરાબર. ચલો, વિગત નંબર 2 પૂરી થઈ. આગળ જોતા જઈએ. વિગત નંબર 3 શું કહે છે? પછીની પ્રક્રિયામાં 40000 એકમો લઈ ગયા, બરાબર. એટલે પ્રક્રિયા Z ખાતે હવે તૈયાર માલ, બરાબર. પ્રક્રિયા ખાતે Z ખાતે કેટલો માલ લઈ જવાય છે? 40000 આપ્યો છે. કેટલો આપ્યો છે? 40000 આપેલો છે, બરાબર છે. પ્રક્રિયા Z ખાતે કેટલો માલ લઈ જવાશે? 40000. વિગત નંબર 3 જોઈએ. હવે વિગત નંબર 4 જોઈએ. શું કહે છે? કુલ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 7500. ખર્ચાઓ આ બધા ખર્ચા કઈ બાજુ લખાય? ઉધાર બાજુ, બરાબર. બધા ખર્ચા કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. પહેલો ખર્ચો કયો છે? મજૂરીનો. એને વેતન પણ કહેવાય. કેટલું છે? 7500 રૂપિયા. તો અહીં મજૂરી આવશે, વેતન 7500 રૂપિયા, બરાબર છે. ઓકે, ત્યાર પછી વિગત નંબર 5 માં જો શું આપેલું છે? ચલિત શિરોપરી ખર્ચા પ્રત્યક્ષ વેતનના 120%, બરાબર. 120% એટલે કેટલા થાય? પ્રત્યક્ષ વેતન આ રહ્યું 7500. 7500 ના 120%, 7500 ગુણ્યા 120 ભાગ્યા 100 કરો એટલે તમને રકમ મળી જાય. કેટલા થાય? 9000. ને અંદાજે કેટલા થાય? 9000, બરાબર. 9000 થઈ ગયા ચલિત શિરોપરી ખર્ચા. વિગત નંબર 6 સ્થિર શિરોપરી ખર્ચા પ્રત્યક્ષ વેતનના 140%. પ્રત્યક્ષ વેતન કેટલું છે? અહીં 7500. તો 7500 ના કેટલા ટકા લેવાના છે? 140%. તો 7500 ગુણ્યા 140 કેટલા થશે? 7500 ગુણ્યા 140 એટલે અંદાજે 10500 થશે, બરાબર. તો 10500 શું આવ્યું? સ્થિર શિરોપરી ખર્ચા. વિગત નંબર 6 જોઈએ. વિગત નંબર 7 શું કહે છે? આ પ્રક્રિયાનો તૈયાર માલ, બરાબર, સીધો તૈયાર ખાતે લઈ જવાનો. એવા કેટલા એકમ છે? તૈયાર માલ આ પ્રક્રિયાનો કેટલા એકમ છે? 2000 એકમો છે. કેટલા એકમો છે? 2000 એકમો છે. હવે સીધી વસ્તુ છે. સામાન્ય બગાડ આવી ગયો, Z ખાતે માલ લઈ ગયા,
તૈયાર માલ આવી ગયો બરાબર. તો અહીં અસામાન્ય બગાડ કેટલો હશે આપણને તરત મળી જાય. દાખલ કરેલા એકમો કેટલા છે 45000 બરાબર છે. હવે 40000 2000 અને 2250 નું ટોટલ કરો. ટોટલ કેટલું થાય અંદાજે બરાબર. ટોટલ થશે 44250 બરાબર છે. તો સામાન્ય બગાડ કુલ રકમ કેટલી થાય આ 45000 છે એકમ બરાબર છે. 45000 એકમો દાખલ કરેલા. અહીં તમે 45000 લાવો. 45000 માંથી 40000 2000 ને 2250 બાદ કરો. અહીં જે ઘટતી રકમ છે એ તમારો અસામાન્ય બગાડ આવી જાય. અસામાન્ય બગાડ કેટલા એકમ આવે છે 750 એકમ આવે છે બરાબર છે. આ અસામાન્ય બગાડ 750 એકમ આયા એ તો આપણે આ તાળો મેળવીને ગણતરી કરી. ગણતરી કરવી હોય તો પણ ગણતરી પણ થાય નહીં બરાબર છે. તો ગણતરી પણ કરીએ. ખરેખર ઉત્પાદન બરાબર. ખરેખર ઉત્પાદન કેટલું આવશે અહીંયા જુઓ 40000 પ્રક્રિયા ઝેડ ખાતે લઈ ગયા વત્તા 2000 શું છે તૈયાર માલ થયો એટલે તૈયાર ટોટલ ખરેખર ઉત્પાદન કેટલું આવ્યું 42000 એકમ બરાબર છે. હવે આપણે શોધી નાખીએ અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ. અસામાન્ય બગાડ કેટલો થશે જો સામાન્ય ઉત્પાદન કેટલું છે 42750 માઈનસ ખરેખર ઉત્પાદન. ખરેખર ઉત્પાદન કેટલું છે 42750 માંથી 42000 બાદ કરો કેટલું આવ્યું 750. એને શું કહેવાશે અસામાન્ય બગાડ બરાબર. આપણે આ સૂત્રોની રીતે શોધીએ. અસામાન્ય બગાડ સામાન્ય ઉત્પાદનમાંથી ખરેખર ઉત્પાદન બાદ કરો. સામાન્ય ઉત્પાદનમાંથી ખરેખર ઉત્પાદન તો તમને મળે બરાબર. સામાન્ય ઉત્પાદન કેટલું છે 42750 ખરેખર ઉત્પાદન કેટલું છે 42000 તો બગાડ કેટલો આવ્યો 750. એ રીતે પણ અહીંયા આપણને શું મળી જાય છે સામાન્ય બગાડ મળી જાય છે. અસામાન્ય બગાડ અને સામાન્ય બગાડ એની કોઈ ભંગાર કિંમત નથી આપી, વેચાણ કિંમત નથી આપી, માટે આપણે એને ડેશ જ રાખીએ છીએ, કોઈ ભાવ ગણતા નથી. હવે જે આપણો આ માલ આવે એની કિંમત અહીં લખવી પડશે. તો આપણે શું જોઈશે એકમ દીઠ કિંમત જોઈશે. તો એકમ દીઠ કિંમત શોધી નાખીએ. એકમ દીઠ કિંમત બરાબર. ચલો એકમ દીઠ કિંમત કેવી રીતે શોધાશે જુઓ. એકમ દીઠ કિંમતની ગયા દાખલામાં આપણે પ્રક્રિયા x માં પણ એનું સૂત્ર જોયેલું. શું લખવું પડે કુલ ખર્ચા ભાગ્યા ખરેખર ઉત્પાદન. કુલ ખર્ચા ભાગ્યા શું આવશે ખરેખર ઉત્પાદન. કુલ ખર્ચા કેટલા છે આ બધા ખર્ચા છે બરાબર. આ માલનો ખર્ચો, આ મજૂરીનો ખર્ચો, આ અન્ય ખર્ચા, ખર્ચાનો ટોટલ કરો એટલે આપણને કુલ ખર્ચા અહીંયા મળી જશે બરાબર. 2,22,500 7,500 9,000 10,500 કુલ ખર્ચા થશે 2,52,000. કેટલા થશે 2,52,000 કુલ ખર્ચા અહીંયા આવશે 2,52,000 ભાગ્યા એકમ દીઠ કિંમત શોધી છે ભાગ્યા ખરેખર ઉત્પાદન. ખરેખર ઉત્પાદન કેટલું છે 42000 એકમ. 2,52 ભાગ્યા 42000 એકમ દીઠ કિંમત આપણને મળી જશે કેટલી મળી જશે 6 રૂપિયા મળશે. એકમ દીઠ કિંમત આપણને કેટલી મળશે 6 રૂપિયા. તો આ 6 રૂપિયા ની ગણતરી થશે 40000 ગુણ્યા 6 જે રકમ આવે બહાર લખવાની 6 × 24 2,40,000 અને 2000 એની પણ 6 રૂપિયા. 6 તો કેટલા આવશે 12000. કુલ ટોટલ 2,52 અહીંયા છે 2,52 અહીંયા લાવી દઈએ 2,52,000 બરાબર છે. તો આ આપણું કયું ખાતું બની ગયું પ્રક્રિયા y ખાતું બની ગયું બરાબર છે. આ જ રીતે આપણે કયું ખાતું બનાવી શકીએ પ્રક્રિયા z ખાતું બરાબર. પ્રક્રિયા z ખાતું જોડે જોડે બનાવી દઉં છું આ વિડિયોમાં. અહીંયા ઘડી આ પૂછીને બધું બરાબર છે. અહીંયા ઘડા સાફ કરીને પ્રક્રિયા z ની વિગતો લખી નાખું છું બરાબર છે. પ્રક્રિયા y ખાતેથી લાયા બરાબર. અહીં કયું ખાતું બનાવીએ છે પ્રક્રિયા z ખાતું. આ વિગતોમાં અહીંયા જ સફાઈ કરીને કામ થઈ જશે બરાબર. પ્રક્રિયા z ખાતું બનાવી દો 5-10 મિનિટમાં બની જશે. આમાંથી વિગતો આપેલી છે એક એક લેતા જઈએ. ચલો સૌથી પહેલા પહેલી વિગત કઈ છે પ્રક્રિયા y ખાતેથી બાકી લાયા બરાબર. z ખાતું બનાવીએ એટલે પ્રક્રિયા y ની બાકી જુઓ. પ્રક્રિયા y ની બાકી કેટલી હતી 40000 એકમ 2,40,000. તો પહેલા પહેલી લખી નાખીએ 40000 એકમ 2,40,000 બરાબર છે. ચલો પતી ગયું. પછી શું કહે છે સામાન્ય બગાડ 5% તો એટલે સામાન્ય બગાડ દર વખત જેમ શોધીએ છીએ એમ સામાન્ય બગાડ દાખલ કરેલા એકમો કેટલા હતા 40000 એના 5% બગાડ 40000 ના 5% કેટલા થાય બરાબર 4 × 25 2000 થાય બરાબર. તો સામાન્ય ઉત્પાદન કેટલું આવે 40000 એકમો માઈનસ 2000 રૂપિયા શું છે સામાન્ય ઉત્પાદન છે. તો ટોટલ ઉત્પાદન સામાન્ય ઉત્પાદન કેટલું થવું જોઈએ 38000 એકમો થવું
જોઈએ બરાબર છે એટલે આ ગણતરી કરી નાખી હવે વિગત નંબર 3 જોઈએ શું આપ્યું છે એ જ પ્રક્રિયામાં રહેલો માલ એવું કઈ છે નહીં ભાઈ માં આપેલું નહીં ડેશ આપ્યું છે ચોથું આપ્યું છે પ્રત્યક્ષ મજૂરી ખર્ચ 15000 તો એ લખવો પડશે મજૂરી ખર્ચ વેતન કેટલું આપ્યું છે 15000 તો એ 15000 અહીંયા લખવા પડશે બરાબર છે ચલો પછી ચલિત શિરોપરી ખર્ચ કેટલા આપ્યા છે એના 100% લેવાના 100% એટલે વેતનના 100% 15000 છે એના 100% લઈએ 15000 ના 100% કેટલા થશે 15000 જ થશે બરાબર 100% કેટલા ટકા લેવાના 100% ચલો પછી ત્યાર પછી સ્થિર શિરોપરી ખર્ચા જોઈએ સ્થિર શિરોપરી ખર્ચા કેટલા ટકા લેવાના છે 200% લેવાના છે તો 15000 છે વેતનના 200% વેતન કેટલું છે 15000 15000 ના 200% કેટલા થાય 30000 થાય કેટલા થાય 30000 15 દુ 30 બરાબર 30000 રૂપિયા થાય તો વિગત નંબર 1 2 3 4 5 6 સુધી જોઈ લીધી સાતમી વિગતમાં કઈ છે ને ડેશ આપ્યું છે બરાબર છે એટલે હવે આપણે આપણી રીતે ગણતરી કરી નાખવાની બરાબર છે આમાં સામાન્ય બગાડ પહેલો આપણે શોધ્યો 2000 એકમો એ 2000 એકમો લખી દઈએ છે દાખલામાં કોઈ અસામાન્ય બગાડ છે નહીં બરાબર છે અહીંયા તૈયાર પ્રક્રિયા ખાતે પણ કોઈ માલ લઈ જવાતો નથી બધો માલ જે છે એ તૈયાર માલ જ છે બધો માલ કોઈ આગળની પ્રક્રિયામાં લઈ જવાતો નથી બધો માલ કેવો છે તૈયાર માલ બરાબર તો હવે આગળ આપણે ગણતરી કરી નાખીએ બધો તૈયાર માલ કેટલો છે 38000 એકમ એ પૂરેપૂરો તૈયાર માલ જ છે બરાબર અસામાન્ય બગાડ પણ નથી એકમ દીઠ કિંમત આપણે શોધવી પડશે એકમ દીઠ કિંમત શોધવા માટે શું કરવું પડે કુલ ખર્ચા ભાગ્યા શું કરવું પડે ઉત્પાદન કરવું પડે ખરેખર ઉત્પાદન તો 38000 એકમો મળી ગયું છે આ છેદમાં 38000 આવશે કુલ ખર્ચા શોધવા પડશે કુલ ખર્ચા કેવી રીતે શોધાશે આ ચાર ખર્ચાઓનો સરવાળો કર દો એકમો તો 40000 આવી ગયા ચાર ખર્ચાનો સરવાળો 240000 15000 15000 અને 30000 ટોટલ કેટલા થશે 3 લાખ રૂપિયા થશે બરાબર એ જ આ બાજુ લાવી દો 40000 અને 3 લાખ આવી ગયા તૈયાર માલના ઉત્પાદનના એકમો કેટલા છે 38000 એકમો કે 38000 અહીંયા આવી જશે 38000 વત્તા સામાન્ય બગાડ 2000 ટોટલ કેટલા થઈ ગયા 40000 થઈ ગયા એટલે આ દાખલામાં કોઈ અસામાન્ય બગાડ છે નહીં કુલ ખર્ચા કેટલા આયા 3 લાખ ભાગ્યા 38000 3 લાખ ભાગ્યા 38000 ટોટલ રકમ કેટલી આવશે એકમ દીઠ 7.8945 બરાબર અંદાજે 3 લાખ ભાગ્યા 38000 કરો તો 7.8945 આવશે એ જ લખવાની 7.8945 બરાબર છે 2000 એકમ બગાડ છે બગાડ કોઈ ભંગારમાં કઈ વેચાતું નથી આ જ 38000 બરાબર છે રકમ 3 લેખે ગણીશું કેટલી થશે 3 લાખ બરાબર 3 લાખ રકમ પૂરેપૂરી આવી જશે બરાબર છે તો આ આપણું શું થયું કહેવાય પ્રક્રિયા કયું ખાતું બની ગયું કહેવાય ઝેડ બની ગયું કહેવાય બરાબર છે તો પ્રક્રિયા ખાતું ઝેડ પણ બનાવી છેલ્લે નાનો એક હવાલો આપેલો છે જો ઉપર લખેલું છે એક પ્રક્રિયામાં એક વસ્તુના વેચાણમાં તૈયાર થતા પહેલા 3 પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે પ્રક્રિયા ખાતા તૈયાર કરો અને કારખાના પડતર પર 25% નફો લો કારખાના પડતર આ પડતર કિંમત આવી કઈ કિંમત કહેવાય પડતર કિંમત કહેવાય હવે યાદ રાખો હંમેશા શું થાય પડતર વત્તા નફો એટલે શું કહેવાય વેચાણ કહેવાય બરાબર છે પડતર કિંમત કેટલી આવી 7.8945 આવી એમાં નફો કેટલા ટકા લેવાનો છે 25% નફો લેવાનો છે તો 7.8945 ના 25% નફો ઉમેરો એ તમારી શું આવશે વેચાણ કિંમત તમને કઈ છે તો વેચાણ કિંમત કેટલી થશે 7.8945 ના 25% લગભગ 1.97 કે 96 થશે અને તમારી વેચાણ કિંમત કેટલી આવશે 9.86 બરાબર છે તો આ રીતે પ્રક્રિયા ખાતું X બને પ્રક્રિયા ખાતું Y બને પ્રક્રિયા ખાતું Z બને થેન્ક યુ